ચાલો આજે કૌશિક મકવાણાની એક સુંદર રચના સમજીએ. આ છે એકાંતનો આંતરિક સંવાદ. તું ખુશ છે ને? બસ આ એક નાનકડો પ્રશ્ન જ અંદરની બધી ઉથલપાથલ શરૂ કરી દે છે. અહીં તરત જ 3 વાતો થાય છે. પહેલા સહેજ હસવું, પછી અચકાવું અને અંતે આંસુ ગળી જવા. હોઠ પરની એ ઔપચારિક હા અને આંખોમાં છુપાયેલા આંસુ વચ્ચેનો આ વિરોધાભાસ ખરેખર બહુ મોટો છે. હકીકતમાં બહાર મોટેથી હસવાનો અવાજ અંદરના એ મૂંગા રુદનને અને દુઃખને છુપાવવાનું જ કામ કરે છે. પણ જ્યારે કોઈ ફરી પૂછે કે શું ખરેખર ખુશ છો, ત્યારે અંદર બધું જ એકદમ શાંત થઈ જાય છે. આ મૌન જ કડવું સત્ય છે. કારણ કે અંદર સાચી ખુશી છે જ નહીં, તો જવાબ ક્યાંથી મળે? આ સમયે મનને ફક્ત એક સાચો સાંભળનાર જોઈએ છે, જેથી થોડું રડીને અંદરનો બધો ભાર હળવો કરી શકાય. અહીં સાચા સાંભળનારની જરૂર છે, પણ લોકો વગર માંગીએ ફક્ત સલાહકાર જ બની જાય છે. આજના વ્યસ્ત સમયની આ તો કરુણતા છે. લોકો એકબીજાને સાધારણ કેમ છે પૂછવાનું પણ સાવ ભૂલી ગયા છે. આ લડાઈ મારી છે ને મારે જ લડવી પડશે. આ એ જ ક્ષણ છે જ્યાં સંપૂર્ણ જવાબદારીનો સ્વીકાર થાય છે. બસ પોતાની જાતને જ પોતાના સૌથી મોટા સાથી તરીકે સ્વીકારવી. આ જ આ સમગ્ર રચનાનો સૌથી ઊંડો બોધપાઠ છે. હવે એ જ પ્રશ્ન ફરી પાછો ફરે છે, પણ જોયું આ વખતે અંદરની મનોસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. પોતાની જાત સાથેના આ સંપૂર્ણ સ્વીકારને કારણે જ છેવટે દિલમાંથી હકારાત્મક અને એકદમ સાચો જવાબ હા આવે છે. તો શું સાચી ખુશી માટે સૌથી પહેલાં પોતાના જ પરમ મિત્ર બનવું પડે? વિચારો અને સાચો જવાબ મેળવો.